જો આજે તો પહેલી વાર ઘરે મહેમાન જમવા આવ્યા. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજના નવા વિડીયોની અંદર ફરીથી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થયો છે અને અત્યારે આપણે વિડીયોની શરૂઆત કરી. આજે વિડીયો મારે નહોતો શરૂ કરવો કેમ કે સવારનું બહુ બધું કામ હતું, પણ મને થયું કે મોસ્ટ ઓફ બધું કામ થઈ ગયું છે, તો ચાલો વિડીયોની શરૂઆત કરી દઉં. અને વિડીયો બનાવવાનું કારણ એ છે કે આજે આવવાના છે અમારે મહેમાન. મારા જેઠની દીકરીને જમવાનું બનાવ્યું છે, તો જમવા માટે આવે છે. તો જો આપણે મોસ્ટ ઓફ બધી રસોઈ બનાવી નાખી છે, ખાલી બટેટા વડા જ તળવાના બાકી છે. તો જો મેં તમને આજે શું બનાવ્યું ને એ બધું બતાવું. તો જો પહેલાં તો છે ને આપણે સરસ મજાના તો જો પાપડ તળ્યા છે, પૂરી પણ આપણે મસ્ત મજાની જો તીખી પૂરી બનાવી છે, ચટણી બની ગઈ છે, સરસ મજાનું જો વટાણા અને બટેટાનું સૂકું શાક બનાવ્યું છે. વધારે રસો નથી રાખ્યો કેમ કે આપણે છે ને પૂરી સાથે ખાવાનું હોય એટલે વધારે રસાવાળું શાક ન સારું લાગે. તો જો શાક, પૂરી, ચટણી, પાપડ અને આમાં છે ને આપણે બટેટા વડા માટેનું ખીરું પણ તૈયાર કરી લીધું છે. અને બટેટા છે ને આપણે વહેલા બાફી નાખ્યા હતા, તો બાફી અને જો સરસ મજાના છે ને મસ્ત વઘાર કરી અને એના ગોટા બનાવી લીધા છે. તો એક આડી જ બનાવી છે અને બીજાની અંદર પણ છે. તો સરસ મજાના ગોટા આપણા બનીને તૈયાર છે અને ખીરું પણ તૈયાર છે. મહેમાન આવે પછી આપણે ગરમ ગરમ બટેટા વડા તળતા જઈશું. અને આજે આપણે 2 પ્રકારના પાપડ તળ્યા છે. પહેલાં મેં તમને બતાવ્યા એ, અને જુઓ બીજા એક આ પાપડ છે. જુઓ સરસ મજાના છે ને આપણે એક આ પાપડ પણ તળ્યા છે. આ છે. તો આટલી આપણી રસોઈ હતી. સવારના વહેલા જ મેં 8 વાગે શરૂઆત કરી દીધી. ફટાફટ પૂરી અને શાક બનાવી નાખ્યું અને પછી બટેટા વડા માટેનો મસાલો તૈયાર કર્યો અને વઘાર કર્યો. અને સાથે સાથે પાપડ અને ચટણી એ પણ બધું હું બનાવતી ગઈ. અને ચણા લોટનું ખીરું પણ તૈયાર છે. હવે મહેમાન આવે એની રાહ જોઈને બેસું. ઢીંગલાને પણ મેં તૈયાર કરી દીધો છે. અને આજે છે ને ઢીંગલો મારો સૂતો જ નથી, એના પપ્પા ક્યારના એને ફેરવે છે. કાંઈ નહીં, હવે મારું કામ તો બધું પૂરું થઈ ગયું. હવે મહેમાનની રાહ જોઉં છું. અને શ્રીખંડ આપણે લેવા જવાનું છે. પૂરી સાથે શ્રીખંડ ખાવાની પણ મજા આવે, તો એ પણ આપણે લેવા જવાનું છે. અને સાથે છે ને છાશ પણ છે. અને મેં છે ને દહીં પણ બનાવેલું છે. જુઓ સરસ મજાનું દહીં પણ છે. તો મારે છે ને ઘરે શ્રીખંડ બનાવવાનું હતું, પણ દહીં છે ને થોડુંક ખાટું થઈ ગયું. તો ખાટું દહીં હોય તો કંઈ શ્રીખંડ સારું ન બને, તો હવે બહારથી લાવવાનું છે. તો કાંઈ નહીં, હવે આ દહીં આપણે મૂકી દઈએ. બપોરે કોઈને ખાવું હશે તો આપશું, નહીં તો છાશ તો છે જ. તો કાંઈ નહીં, હાલો ફટાફટ છે ને તેલ ગરમ કરવા મૂકી દો. પૂરી આપણે તળી હતી તો તેલ મેં વધારે જ કાઢી લીધું હતું. તેલ ગરમ કરવા મૂકી દો અને ફટાફટ ગોટા તળી નાખીએ. થોડાક ગોટા તળી નાખું અને થોડાક છે ને મહેમાન આવે રાહ નથી જોવી. 11:30 જેવો તો ટાઈમ થઈ જ ગયો છે. અડધા એક ડીશ છે ને હું તળી નાખું અને એક ડીશ મહેમાન આવશે ત્યારે તળીશ. તો જો એકલા હોય ને તો થોડુંક કામ વધી જાય. સાથે સાથે ઢીંગલાને રાખવો, ફિટિંગ કરાવવું, ઘરનું સવારનું બધું કામ હતું, નાસ્તો બનાવ્યો, એ પછી મહેમાન માટેની રસોઈ બનાવી. તો કાંઈ નહીં, હાલો મહેમાન આવી જાય પછી મળીએ આગળ. તો જુઓ ફેમિલી, અત્યારે 12 જેવો ટાઈમ થયો છે અને અડધા ગોટા આપણે બનાવી નાખ્યા, પણ હજુ મહેમાન આવ્યા નથી. તો પછી મેં બનાવવાનું બંધ કરી દીધું. અને જુઓ અડધા ગોટા આપણા છે ને બની ગયા છે. તો સરસ મજાના જો આપણા બટેટા વડા અડધા બની ગયા છે અને હજુ છે ને અડધા બનાવવાના બાકી છે. હવે ગરમ ગરમ છે ને મહેમાન આવે પછી બનાવશું. તો જુઓ હજુ જુઓ આ એક ડીશ છે ને બનાવવાના બાકી છે. સરસ મજાના છે ને બટેટા વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. અને આ બાજુ છે ને આપણે ભાત પણ બનાવી નાખ્યું. પહેલાં મારે નહોતું બનાવવું, પણ પછી આપણે બનાવી નાખ્યું. તો કાંઈ નહીં, હાલ આપણે છે ને બટેટા વડા બનાવવાનું સારું કરી દીધું. અને મહેમાનની આપણે ક્યારના રાહ જોતા હતા, તો મહેમાન અહીં આવી ગયા અને આવીને જો ભાણા કાઢવા બેઠાડી દીધા આપણે. તો અહીંયા આપણું બધું જમવાનું પીરસાઈ ગયું છે. હવે એક છાશ કાઢવાની બાકી છે. પછી મહેમાનને આપણે જમવા બેસાડી દીધા અને થોડી વાર ઢીંગલાની બેન ઢીંગલાને રમાડ્યો અને પછી આપણે પણ જમવા બેસી ગયા. તો જુઓ પછી અમે પણ બેસી ગયા જમવા. અને જમવામાં છે સરસ મજાનું શ્રીખંડ, શાક, છાશ, ચટણી, 2 પ્રકારના પાપડ છે
બટેટાવડા, પૂરી અને ભાત. કાંઈ નહીં, હાલો જમી લઈએ આપણે. તો જુઓ, જમી અને થોડી વાર મહેમાને ઢીંગલાને રમાડ્યો અને પછી એને ઘરે જવાનું હતું એટલે જતા રહ્યા. તો હાલો વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ. જો ઢીંગલાને થોડી વાર છે ને મહેમાને રમાડ્યો અને જતા રહ્યા. તો હવે હું થોડી વાર છે ને ઢીંગલાને ચિત્ર બતાવું. અને જો આ છત્રપતિ શિવાજી મહારાજ ને મહારાણા પ્રતાપ, ગાંધીજી, પછી છે સરદાર વલ્લભભાઈ પટેલ. શું અહીંયા જો, આમાં જો ભગતસિંહ. તો કાંઈ નહીં, હાલો ઢીંગલાને થોડાક ચિત્ર બતાવું. દરરોજ હું એક પેજનો વારો લઉં છું. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને હા, તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિડીયોમાં. આવજો.